જ્યાંનું દીકરીની મમ્મીને આજે પોલીસનું પ્રેક્ટિકલ હતું. શું થયું? જઈને આવે છે? પાસ થઈ જજો. સાચું? ખરેખર? હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અત્યારે વાગવા આવ્યા છે સવારના 8 વાગવા આવ્યા છે. આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. આજનો બ્લોગ વિડીયો બનાવી રહ્યો છું અમદાવાદથી. અમદાવાદમાં આવ્યો છું. અમદાવાદમાં જ્યાંનું દીકરી છે, આ તમે જોઈ શકો છો. આ જ્યાંનું દીકરીની જ્યાંનું જોયું બેટા, જ્યાંનું દીકરી મોબાઈલમાં ચડે છે. તો જ્યાંનું દીકરીની મમ્મીને આજે પોલીસનું પ્રેક્ટિકલ હતું. અમદાવાદમાં આવેલા સાઈબાગ ખાતે પોલીસ ગ્રાઉન્ડનું પ્રેક્ટિકલ હતું. તો જ્યાંનું દીકરીની મમ્મી પોલીસ ગ્રાઉન્ડમાં દોડવા માટે ગઈ છે. તો અમે સંબંધીના ઘરે રોકાયા છે, જ્યાંની માસીના ઘરે રોકાયા છે. હવે જ્યાંની મમ્મી પ્રેક્ટિકલમાં દોડવા માટે ગઈ છે. અમે પણ એને રાહ જોઈ રહ્યા છીએ કે સારું પાસ થઈ હશે કે ફેલ થઈ હશે. ગઈ સાલ એક વખત દોડવા માટે ગયેલ તો પ્રેક્ટિકલમાં પાસ થઈ ગયેલી. આ વખતે અમને વિશ્વાસ તો છે કે જ્યાંની મમ્મીએ ખૂબ મહેનત કરી છે, ખૂબ પ્રેક્ટિસ કરી છે. તો જ્યાંની મમ્મી પાસ થઈ જશે. તો હવે જ્યાંની મમ્મી આવે પછી ખબર પડે કે સારું પાસ થઈ છે કે ફેલ થઈ છે. આજે મેં સ્પેશિયલી જ્યાંનું દીકરીને સાચવવા માટે રજા પાડેલી, કારણ કે જ્યાંનું દીકરી મમ્મી કે પપ્પા વગર રહી શકતી નહોતી, એટલા માટે રજા પાડેલી હતી. તો જ્યાંની મમ્મી દોડવા માટે ગઈ છે, હમણાં આવશે પછી આપણે પૂછશું કે પાસ થઈ છે કે ફેલ થઈ છે, અને પછી તેના અનુભવો તમને જણાવશું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે. તો ચાલો જ્યાંનું દીકરી તમને બતાવું છું. આ જ્યાંનું દીકરી છે અને આ જ્યાંનો માસીનો છોકરો છે અને જ્યાંનું દીકરી છે. જ્યાંનું દીકરી અહીં આવીને પણ મોબાઈલ સ્ટાર્ટ કરી દીધું છે જોવાનું. શું થયું? જઈને આવે છે? પાસ થઈ જજો. સાચું? ખરેખર? વાહ વાહ, સરસ મહેનત, તારી રંગ લાવી હો. 8.5 મિનિટમાં પૂરું થઈ ગયું. કેટલા મિનિટમાં? 8.5. બતાવો મને. બસ ઉભરાજો. જો મિત્રો, નામ છે તરુણાબેન હીરાભાઈ સોલંકી, બરોબર. 72 અયોધ્યાનગર સોસાયટી, ધનસુરા, અરાવલ્લી. અને પેટ પાસ, ચીફ વેરીફાઈ ઓલરેડી પાસ થઈ ગયા છે. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. જ્યાંની મમ્મીની તબિયત સારી નથી તો પણ પાસ થઈ ગઈ. જો ધ્યાન મૂકીને ગયેલી મિત્રો. ધ્યાન મમ્મી છે ને, ધ્યાન મૂકીને ગયેલી. મારે સાચવવા માટે સ્પેશિયલ મારે 2 દિવસ રજા લેવી પડી. અને ધ્યાન મમ્મી પાસ થઈ ગઈ, મારી રજા લીધેલી, કામ લાગી ગઈ. હવે પણ કેવું રહ્યું આપણા દોડવામાં? કેવું રહ્યું પણ? એમ ગ્રાઉન્ડ કેવું હતું? મોટું હતું કે મસ્ત હતું એમ? પણ અમુક છોકરીઓ એમ કહે છે કે આ તો આ ચોરસ ગ્રાઉન્ડ હતું, આવું હતું તેવું હતું, નતું દોડાતું એમ કહેતા હતા. મને તો કોઈ તકલીફ પડી નહીં. એવું? કેટલા મિનિટમાં પાસ કર્યું? 8.5 મિનિટ. એમ? કેટલા છોકરા દોડાયેલા? 200. મિત્રો આ જો જ્યાંની મમ્મી છે ને, ખાલી પહેલા 5 કે 6 દિવસ 10 દિવસ માટે દોડવા ગયેલી, તે પણ ખાલી 4 રાઉન્ડ મારતા હતા. 4 માંથી ખાલી 2 રાઉન્ડ જ મારતી હતી. પણ એનો કોન્ફિડન્સ હતો કે ભાઈ હું પાસ થઈ જાય. હું તો એને ના પાડતો કે આપણે એક નોકરી સરકારી છે, બરોબર છે, બાકી બીજી નોકરીની જરૂર નથી. તો પણ આ કે મારે જવું છે, તો તબિયત સારું નહોતું, તેમ છતાં પણ એ ગઈ અને પ્રેક્ટિકલમાં પાસ થઈ. તો પછી જે છોકરીઓ મહેનત કરે છે ને, કોઈ કેવું હોય તો શું કહી શકાય? કઈ નહીં, મહેનત કરો, પાસ થઈ જાય. હે, પાસ થઈ જાય એમ ને? હા. અને પછી તાર તબિયત સારું નતું તો પણ તું દોડી ને? મને તો સારું લાગ્યું આજે. સારું લાગ્યું એમ? સરસ. સારું. હેડો, કોંગ્રેચ્યુલેશન તારો, ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો, ધ્યાનોની મમ્મીએ પોલીસ ગ્રાઉન્ડ પાસ કરી છે. તો કેટલી પ્રેક્ટિસ કરતી હતી એ કહેવા માગું છું, જણાવવા માગું છું. કારણ કે અત્યારે હાલ પણ ઘણી છોકરીઓ પ્રેક્ટિસ કરતી હોય છે તો પણ ફેલ થતી હોય છે. તો આપણે એમને પૂછીએ કે એમને કેટલી મહેનત કરેલી. તો તમે કેટલો સમય સુધી મહેનત કરેલી? કેટલા દિવસથી પ્રેક્ટિસ કરતા હતા તમે? 15 દિવસ. ખાલી ફક્ત 15 દિવસ પ્રેક્ટિસ કરેલી? બરાબર. અને કઈ જગ્યાએ દોડતા હતા? રોડ ઉપર દોડતા હતા તમે કે ગ્રાઉન્ડમાં કે ખેતરમાં દોડતા હતા? ગ્રાઉન્ડમાં દોડતા હતા એમ? તો ત્યાં કેટલા રાઉન્ડ વાગતા તમારાથી? 4 રાઉન્ડ મારતા હતા એમ ને? બરાબર. પછી અહીંયા કઈ તમે શાહીબાગમાં જોવા જાવ તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ કેવું હતું?
સરસ હતું, મસ્ત. મસ્ત હતા. ઘણી છોકરીઓ તો એમ કહેતી હતી ચોરસ છે ને આમ છે ને તેમ છે. મને તો સારું લાગ્યું. complete. સારું લાગ્યું એમ? લાગે 4 રાઉન્ડ પૂરા હા, તો તમારે કયા રાઉન્ડમાં નંબર આવેલો? ચોથા રાઉન્ડ. ચોથા રાઉન્ડમાં આવેલો એમ? હા, તો બસ કેટલી છોકરીઓ દોડાયેલી અંદાજે? 200 દોડાયેલી એમ ને? બરાબર. તો પછી એમાં તમે પાસ થઈ ગયા એમ? કેવું રહ્યું? આમ થોડો થાક લાગતો હતો દોડતી વખતે કે થાક નહીં લાગે. થાક નહીં લાગે એમ? તો પછી આવનારી બીજી છોકરીઓને શું કહેવા માંગો છો તમે? શું સંદેશ આપવા માંગો છો તમે? પોલીસ ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છો તો કઈ રીતનું દોડવું જોઈએ, કેવી મહેનત કરવી જોઈએ, એ બાબતે શું કહેવા માંગો છો? એની ગ્રાઉન્ડ તો સારું છે. 1 થી 2 રાઉન્ડ ધીમે, ત્રીજા ચોથા થોડું ઢોર લગાવો દોડી જાય. એવું છે એમ ને? ગ્રાઉન્ડ તો સરસ છે. ગ્રાઉન્ડ નું અકડે છે. તાર અમુક લોકો ગ્રાઉન્ડ નું અકાળતા હોય છે. મને તો સારું લાગ્યું ગ્રાઉન્ડ. સારું લાગ્યું છે એમ? ઓકે ઓકે, ચાલો તાર. ગ્રાઉન્ડમાં તેમાં તો પેલી ખુરશી નાખી લઈ ગયા ને એકનો તો હોશ જ નહીં, બેભાન થઈ ગયેલી. પણ સગવડ સારી, ડોક્ટર બધા જોડે મળી આવે. તો મિત્રો, ધ્યાનુની મમ્મીની વાત કરું તો ધ્યાનુની મમ્મીનું ઓલરેડી તબિયત બગડી ગયેલું હતું, તો પણ ધ્યાનુની મમ્મીએ ખૂબ પ્રેક્ટિસ કરી. ધ્યાનુની મમ્મી 15 દિવસ સુધી પ્રેક્ટિસ કરેલી, અને જ્યારે એને દોડવાની પ્રેક્ટિકલના થોડા દિવસો બાકી હતા તે સમયમાં તેની તબિયત બગડી ગયેલી. ત્યારે તે દોડવાની પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી, પરંતુ તેની હિંમત હતી કે મારે દોડવું છે, હું દોડવું છે. એટલે એને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લઈને આવ્યો અને તે પાસ થઈ ગઈ. અને મિત્રો, આ વાત કરું તો છોકરીઓ માટે તો જે ગામડાની છોકરીઓ હોય, જે ખડતલ શરીર હોય, ખેતરમાં કામકાજ કરતી હોય, માથે સાંજનો ભારો લાવતી હોય, ખેતરનું તમામ કામકાજ કરતી હોય ને, તેવી છોકરીઓ માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. તે પાસ કરી શકે જ છે એમ. પરંતુ જે શહેરની છોકરીઓ હોય, જેને કોઈ દિવસ ખેતીનું કામકાજ ન કર્યું હોય, ખેતરમાં ગયા ના હોય, કામકાજ ના કર્યું, વર્ક ન કર્યું હોય, તેવી છોકરીઓ માટે જ આ ગ્રાઉન્ડ પાસ કરવું અશક્ય હોય છે. બાકી ગામડાની છોકરીઓ તો આમ રમતા રમતા પાસ કરી દેતી હોય છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.